हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। मित्रों चैप्टर नंबर 3 करंट इलेक्ट्रिसिटी ना लास्ट वीडियो लेक्चर में આપણે કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટન્સ પાર્ટ 4 વીડિયો લેક્ચર માં આપણે સિરીઝ પેરેલલ કોમ્બિનેશન માટે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે વિસ્ટન બ્રિજ અને ઇન્ફાઇનાઇટ નેટવર્ક ની મેથડ પૂર્ણ કરી હતી। ધેટ મીન્સ સિરીઝ પેરેલલ કોમ્બિનેશન ને લગતા બધા જ વિડિયો પૂર્ણ થઈ ગયા છે, એટલે એ ટોપિક આખું કમ્પ્લીટ આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં કરી કાઢ્યો। હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ નેક્સ્ટ ટોપિક જે છે પાવર। તો મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે પાવર અને એનર્જી વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું અને સાથે એ બંને રિલેટેડ જે બલ્બના જેડબલ્યુ નીટ લેવલના એક્ઝામ્પલ પૂછાય છે, એમસીક્યુ પૂછાય છે કે બલ્બનું ક્યાંક શ્રેણી જોડાણ હોય, સમાંતર જોડાણ હોય, તો એનું સોલ્યુશન પાવરને રિલેટેડ કેવી રીતે આપણે કરી શકીએ એને લગતા કેટલાક એમસીક્યુ પણ સોલ્વ કરીશું। ઠીક છે, તો સ્ટાર્ટ કરીએ છીએ પાવરથી। મિત્રો પાવર વિશે આપણે સ્ટાન્ડર્ડ 11th માં ભણી ગયેલા છીએ। તો પાવરની ડેફિનેશન દરેકને યાદ જ હશે કે એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે અને સાથે મિત્રો એ પણ યાદ રાખવાનું કે કાર્ય એ જ એનર્જી છે, રાઈટ? કાર્ય એ જ ઊર્જા છે, એટલે એકમ સમયમાં થતા કાર્યને અથવા તો એકમ સમયમાં વપરાતી ઊર્જાને એટલે કે ખર્ચાતી ઊર્જાને પાવર કહે છે, બરાબર? કારણ કે કાર્ય એ જ ઊર્જા છે, બરાબર છે? એટલે પાવરની ડેફિનેશન તમે ગમે તે યાદ રાખી શકો છો, બરાબર છે? તો નોટ ડાઉન કરી લેજો પાવરની ડેફિનેશન। એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે, બરાબર? અથવા કરીને બીજી ડેફિનેશન પણ આપણે લખીશું કે એકમ સમયમાં ખર્ચાતી ઊર્જાને પાવર કહે છે। બોલો ક્લિયર? બરાબર? તો ડેફિનેશન પ્રમાણે એનું સૂત્ર આપણે ધ્યાનમાં લઈએ કે પાવર P બરાબર કાર્ય અથવા તો ઊર્જા ડિવાઇડેડ બાય સમય થશે, એટલે એકમ સમયમાં થતા કાર્યને અથવા એકમ સમયમાં ખર્ચાતી ઊર્જાને પાવર કહે છે, બરાબર છે? બરાબર? હવે મિત્રો પાવર માટે જે કાર્ય એટલે કે ઊર્જાની જરૂરિયાત છે એનું સૂત્ર તમારે સેકન્ડ ચેપ્ટરમાંથી યાદ કરવું પડશે। તો મિત્રો તમને યાદ હોય કે સેકન્ડ ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે સૂત્ર ભણી ગયેલા છે કે કાર્ય બરાબર Q * V, વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, Q * V। તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર? એટલે પરંતુ કાર્ય W બરાબર Q * V જે સેકન્ડ ચેપ્ટરની શરૂઆતમાં લઈ ગયા છે, બરાબર? માટે પાવર P બરાબર કાર્યની જગ્યાએ આપણે Q * V લખીએ અને સમય એટલે કે t। ક્લિયર છે? પરંતુ Q/T બોલો કોનું સૂત્ર છે? Q/T યાદ કરો તો કોનું સૂત્ર છે? વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે, રાઈટ? એટલે આપણે લખી શકીએ પરંતુ Q/T equal to I, વિદ્યુત પ્રવાહ। તો પાવરનું સૂત્ર મળ્યું પાવર P બરાબર V * I, પાવર P બરાબર V * I, બરાબર? આ જે પાવરનું સૂત્ર મળ્યું, આ પાવર P બરાબર VI એ બેટરી દ્વારા જનરેટ થતો પાવર છે, રાઈટ? બેટરી દ્વારા જનરેટ થતો પાવર છે, પાવર P બરાબર VI। એટલે બેટરી આટલો પાવર જનરેટ કરે છે અને હવે બેટરીમાંથી વિદ્યુત ભારોની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે, તો એ વિદ્યુત ભાર અવરોધ જોડે પહોંચે છે
અને બધી જ એનર્જી અવરોધને આપી દે છે, રાઈટ. ધેટ મીન્સ કે અવરોધ એ પાવર ખર્ચે છે. જે પાવર બેટરી જનરેટ કરે છે એ જ પાવરને અવરોધ ખર્ચે છે, રાઈટ. એટલે એને કહેવાય ઊર્જાનો વ્યય, બરાબર, અથવા તો ઓહમિક લોસ પણ આપણે કહીએ છીએ. ઓહમિક લોસ, ઊર્જાનો વ્યય, જેમાં પાવર બરબાદ થાય છે, એટલે કે ખર્ચાતો પાવર. અહીંયા પાવર જનરેટ થાય છે, કારણ કે આમાં ક્યાંય અવરોધ વાળું ટર્મ આવતું નથી, એટલે આ બેટરી દ્વારા જનરેટ થતો પાવર છે. અને હવે અવરોધ દ્વારા ખર્ચાતો પાવર, બરાબર, આ છે બેટરી દ્વારા જનરેટ થતો પાવર. અને હવે અવરોધ દ્વારા ખર્ચાતો પાવર આપણે જોઈએ, બરાબર. ચલો, તો એના માટે ઓહમના નિયમના સૂત્રનો ઉપયોગ કરીશું કે V બરાબર IR. ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR. તો જ્યાં V દેખાય ત્યાં આપણે IR લખી દીધું. માટે પાવર P બરાબર I² R સૂત્ર થઈ જશે. I² R પાવર P બરાબર I² R, જેમાં R એટલે કે અવરોધ વાળો ટર્મ છે. તો આ પાવર એ અવરોધ દ્વારા ખર્ચાતો પાવર છે, બરાબર. અવરોધ દ્વારા ખર્ચાતો પાવર. ક્લિયર છે, બરાબર. અને હજી આમાંથી આપણે I ને કરતા તો I બરાબર V બાય R લખાય. એટલે પરંતુ I બરાબર V બાય R માટે જ્યાં I દેખાય ત્યાં V બાય R લખી દઈએ તો V² બાય R થઈ જશે. તો પાવર P બરાબર V² બાય R, પાવર P બરાબર V² બાય R. આમાં પણ R એટલે કે અવરોધ આવે છે, તો આ પણ કહી શકાય કે અવરોધ દ્વારા ખર્ચાતો પાવર. અવરોધ દ્વારા ખર્ચાતો પાવર. બોલો, ક્લિયર થઈ ગયું? એટલે આખી થિયરી સમજવાની છે, બરાબર. કે એક બેટરી આપણે અવરોધ જોડે જોઈન્ટ કરેલી છે, તો બેટરીમાંથી જે પાવર જનરેટ થાય છે એ પાવર છે P બરાબર VI, બરાબર. અને એ જ પાવર અવરોધ જોડે પહોંચે છે, તો હવે એ અવરોધ એ પાવરને ખર્ચે છે, બરાબર. એટલે કે અવરોધ દ્વારા એ પાવરનો ખર્ચ થાય છે. એટલે પાવર વ્યય, પાવરનો ખર્ચ, ઊર્જાનો પણ વ્યય થાય, બરાબર. તો ઊર્જા વ્યય અને નવું નામ આપેલું છે ઓહમિક લોસ, બરાબર. એના સૂત્રો અવરોધના સ્વરૂપમાં તો પાવર P બરાબર I² R અને પાવર P બરાબર V² બાય R. બોલો, ક્લિયર છે આટલે સુધી? પાવરના સૂત્રો પાવર P બરાબર VI, પાવર P બરાબર I² R અને પાવર P બરાબર V² બાય R, બરાબર. અને હવે આના આધારે આપણે એનર્જી લોસ, બરાબર, એટલે કે ઊર્જાનો વ્યય કેવી રીતે થાય છે એ સમજીએ, બરાબર છે. અને એને રિલેટેડ સૂત્રો આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર. તો આપણે કીધું કે મિત્રો પાવર બરાબર ઊર્જા છેદમાં સમય પણ લખી શકાય, બરાબર છે.
ऊर्जा માટે આપણે E સિમ્બોલ લઈએ છીએ છેદમાં સમય t, બરાબર? પણ ઊર્જા એ બદલાતી રહે છે, રાઈટ? જેટલી ઊર્જા બેટરીમાંથી નીકળે છે એમાંથી કંઈક ઊર્જા વપરાઈ જાય છે અવરોધમાં, એટલે બદલાતી રહે છે, સાથે સમય પણ બદલાતો રહે છે, એટલે તફાવતવાળી રાશિ આપણે ધ્યાનમાં લેવી પડે. એટલે આપણે સૂત્ર આ પ્રમાણે લખીશું dE/dt, બરાબર? માટે આપણે ઊર્જા શોધવાની છે, એટલે કે dE બરાબર pdt, dE બરાબર pdt. પણ આ d એ તો વિકલન દર્શાવે છે, એને દૂર કરવું પડે ત્યારે E એટલે કે ઊર્જાનું સૂત્ર મળે. તો વિકલનને દૂર કરવા સંકલન એપ્લાય કરવું પડે, રાઈટ? તો બંને બાજુ સંકલન લઈ લઈએ, એટલે સંકલન લેતા તો ઇન્ટિગ્રેશન dE બરાબર ઇન્ટિગ્રેશન pdt. હવે પાવરનું સૂત્ર, તો પાવરના તો ત્રણ સૂત્રો છે, vi, i2r અને v2r. તો મિત્રો યાદ રાખો કે પાવરનું કયું સૂત્ર વધારે વપરાય છે, સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા ગણાય છે, તો i2r, અને માટે આપણે એ સૂત્રનો ઉપયોગ કરીશું, બરાબર છે? તો ઇન્ટિગ્રેશન dE એટલે કે E થઈ જશે બરાબર ઇન્ટિગ્રેશન i2r dt, બરાબર છે? dt તો t ની સાપેક્ષે સંકલન થાય છે, એટલે t ના પદમાં લિમિટ લખીશું, તો પ્રારંભિક લિમિટ 0, અંતિમ લિમિટ t. તો આ ઊર્જાનું સૂત્ર મળે. હવે આમાં બે ઓપ્શન થાય છે કે કેટલાક સંજોગોમાં I વિદ્યુત પ્રવાહ કોન્સ્ટન્ટ હશે પણ ખરું, અને કેટલાક સંજોગોમાં નહીં પણ હોય, બરાબર? તો જો વિદ્યુત પ્રવાહ એ કોન્સ્ટન્ટ નથી, બરાબર છે, એટલે કે વેરિયેબલ છે, બદલાતો રહે છે, તો એવા સંજોગોમાં આપણે આ સૂત્રને એપ્લાય કરવાનું. વિદ્યુત પ્રવાહ અચળ ન હોય ત્યારે આ સૂત્ર વપરાશે. જ્યારે વિદ્યુત પ્રવાહ અચળ નથી તો એ સંકલનની બહાર ન આવી શકે, અને બહાર ન આવે તો આ સૂત્રના આધારે આપણે એનર્જી લોસ શોધી શકીએ છીએ. બોલો ક્લિયર છે? પણ હવે સેકન્ડ પાર્ટ કે જો વિદ્યુત પ્રવાહ કોન્સ્ટન્ટ હોય એટલે કે અચળ હોય તો શું ચેન્જ થઈ શકે? તો સિમ્પલ છે કે વિદ્યુત પ્રવાહ અચળ છે તો સંકલનની બહાર આવી જશે, બરાબર? એટલે માટે E બરાબર i2r ઇન્ટિગ્રેશન dt, બરાબર? 0 થી t. ચલો dt નું સંકલન તો t થઈ જશે, અને લિમિટ 0 થી t એટલે t જ આવશે, બરાબર છે? તો એનર્જી નું સૂત્ર મળે E બરાબર i2rt. બોલો, તો એક સૂત્ર મળી ગયું આપણને એનર્જી લોસ માટેનું i2rt, બરાબર? જે અવરોધ અને વિદ્યુત પ્રવાહના પ્રમાણમાં છે. હવે બીજું સૂત્ર આપણે લઈએ, પરંતુ I બરાબર, બોલો, I બરાબર v/r લખાય, I બરાબર v/r, એટલે જ્યાં I દેખાય ત્યાં v/r લખી દો. માટે E બરાબર v²/r² થઈ જશે. કારણ કે અહીંયા i² છે, ધેટ મીન્સ કે આનો વર્ગ કરવો પડશે, એટલે કે v²/r² rt લખાશે. તો બોલો સિમ્પલ એક એક r કેન્સલ થઈ જશે, તો સૂત્ર આવી ગયું v²/rt, રાઈટ? એટલે એનર્જી નું સેકન્ડ સૂત્ર E બરાબર v²/r
t બરાબર જ્યારે વોલ્ટેજ અને અવરોધ આપણે જાણતા હોઈએ ત્યારે એનર્જી લોસ માટેનું આ સૂત્ર આપણે એપ્લાય કરીશું અને હજી પણ એક સૂત્ર મેળવીએ જુઓ તો મિત્રો એનર્જી બરાબર પાવર ઇન્ટુ ટાઈમ થશે એનર્જી બરાબર પાવર ઇન્ટુ ટાઈમ જે કારણોસર જો વિદ્યુત પ્રવાહ અચળ હોય તો પાવર ઇન્ટુ ટાઈમ લખાશે એનર્જી લોસ ઇક્વલ ટુ પાવર ઇન્ટુ ટાઈમ એટલે જુઓ I2RT પાવર ઇન્ટુ ટાઈમ થઈ જશે એટલે I2RT થઈ જશે બરાબર તે સૂત્ર આવ્યું I2RT બરાબર સેમ એવું જ અહીંયા સૂત્ર કે પાવર ઇન્ટુ ટાઈમ થશે એટલે v2/r * t થઈ જશે એનર્જી લોસ ઇક્વલ ટુ v2/r * t રાઈટ એટલે ત્રીજું સૂત્ર શું હોઈ શકે તો પાવર ઇન્ટુ ટાઈમ એનર્જી લોસ ઇક્વલ ટુ પાવર ઇન્ટુ ટાઈમ એટલે કે VIT થઈ જશે રાઈટ એટલે પાવર P બરાબર એનર્જી લોસ E બરાબર VIT બરાબર એટલે જ્યારે વિદ્યુત પ્રવાહ કોન્સ્ટન્ટ હોય અચળ હોય ત્યારે એનર્જી લોસ ના ત્રણ સૂત્રો હોય I2RT VIT અને v2/r * t અને જ્યારે વિદ્યુત પ્રવાહ કોન્સ્ટન્ટ અચળ ન હોય ત્યારે આપણે આ સૂત્ર એપ્લાય કરવાનું અને એના આધારે સંકલન આપણે કરવું પડે એટલે ખાસ યાદ રાખવાનું કે વિદ્યુત પ્રવાહ અચળ નથી તો આપણે સંકલન કરવું પડશે વિદ્યુત પ્રવાહ અચળ છે તો આપણે સંકલન કરવાની કોઈ જરૂરિયાત નથી રાઈટ એટલે આ બંને માટે આ ત્રણેય માટે આપણે યાદ રાખવાનું કે વિદ્યુત પ્રવાહ અચળ હોય ત્યારે એક સૂત્ર બીજું સૂત્ર અને આ ત્રીજું સૂત્ર બરાબર બોલો ક્લિયર રહેશે વિદ્યુત પ્રવાહ અચળ છે તો 1 2 3 માંથી તમે જે ઈચ્છા હોય સૂત્ર વાપરી શકો છો બરાબર વિદ્યુત પ્રવાહ અચળ નથી તો ફરજિયાત સંકલન કરવું પડશે બોલો ક્લિયર પાવર અને એનર્જી લોસ બરાબર પાવર ના સૂત્રો યાદ રાખવાના અને એના ઉપરથી જ એનર્જી નું સૂત્ર કે એનર્જી ઇક્વલ ટુ પાવર ઇન્ટુ ટાઈમ બરાબર તેમાં વિદ્યુત પ્રવાહ અચળ છે કે નહીં એ ચેક કરવાનું અને એના આધારે આપણે સૂત્ર એપ્લાય કરવાનું બરાબર હવે તો એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ જેના આધારે તમને ખ્યાલ આવે કે વિદ્યુત પ્રવાહ અચળ હોય પણ ખરો ન પણ હોય બરાબર એના માટે એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ જો મિત્રો એક્ઝામ્પલ આ પ્રમાણે છે 2 ઓહ્મ નો અવરોધ છે અને બીજો પણ એક 2 ઓહ્મ નો અવરોધ છે બરાબર 2 ઓહ્મ નો અવરોધ પહેલા કિસ્સામાં એવું છે કે 3 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ 3 સેકન્ડ માટે પસાર થાય છે 3 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ 3 સેકન્ડ માટે પસાર થાય છે બરાબર અને બીજા કિસ્સામાં એવું છે કે 2t જેટલો વિદ્યુત પ્રવાહ 2 સેકન્ડ માટે પસાર થાય છે 2 સેકન્ડ માટે પસાર થાય છે બરાબર તો આપણે એનર્જી લોસ શોધવાનું છે બરાબર એનર્જી લોસ ફાઇન્ડ આઉટ કરવાનું છે બંને કિસ્સામાં એનર્જી લોસ આપણે શોધવાનું છે બરાબર તો સિમ્પલ આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા વિદ્યુત પ્રવાહની વેલ્યુ કેટલી છે તો કે 3 એમ્પિયર 3 એમ્પિયર કેવું છે કોન્સ્ટન્ટ વેલ્યુ છે અચળ વેલ્યુ છે એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ અચળ છે અને વિદ્યુત પ્રવાહ અચળ હોય તો આપણે 1 2 3 માંથી ગમે તે સૂત્ર એપ્લાય કરી શકીએ બરાબર અને બીજા કિસ્સામાં જુઓ કે વિદ્યુત પ્રવાહ 2t છે ધેટ મીન્સ કે ટાઈમ અનુસાર બદલાય છે એટલે કે વેરિયેબલ વિદ્યુત પ્રવાહ છે બરાબર
t ના પ્રમાણમાં બદલાતો જાય છે બરાબર સમય જે રીતે બદલાય એ રીતે વિદ્યુત પ્રવાહ પણ બદલાય છે એટલે વિદ્યુત પ્રવાહ અચળ નથી તો જ્યારે વિદ્યુત પ્રવાહ અચળ ન હોય ત્યારે આપણે એનું સંકલન કરવું પડશે બરાબર છે એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ અચળ ગણીને ગણતરી કરવાની અહીંયા વિદ્યુત પ્રવાહ અચળ નથી એ રીતે ગણતરી કરવી પડશે બરાબર તો પહેલા આપણે આ બાજુનું સોલ્યુશન કરીએ છીએ એનર્જી E બરાબર જો અવરોધ આપેલ છે અને પ્રવાહ આપેલ છે તો કયું સૂત્ર વપરાય I અને R તો પહેલું જ I2RT બરાબર I2RT I2 એટલે કે 3 નો વર્ગ થઈ જશે 9 R એટલે કે 2 અને સમય t એટલે કે 3 તો 9 × 27 = 54 જૂલ બોલો સિમ્પલ છે જરૂરી નથી કે દર વખતે તમે આ સૂત્ર એપ્લાય કરી શકો તમને વોલ્ટેજ અને પ્રવાહ આપેલ હોય તો આ સૂત્ર એપ્લાય કરો તમને વોલ્ટેજ અને અવરોધ આપેલ હોય તો આ સૂત્ર એપ્લાય કરો બરાબર પણ આ ત્રણેયમાંથી ગમે તે એક સૂત્ર એપ્લાય થશે એનર્જી લોસ માટે ક્યારે જ્યારે વિદ્યુત પ્રવાહ અચળ હોય ત્યારે બોલો ક્લિયર અને હવે વિદ્યુત પ્રવાહ અચળ નથી તો સંકલન કરવું પડશે તો સંકલનની રીતે આપણે એનર્જી લોસ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ એ એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ બરાબર એનર્જી E બરાબર સૂત્ર એપ્લાય થશે ઇન્ટિગ્રેશન 0 થી t જુઓ કે આ I2R તો શું છે તો કે પાવર છે તો પાવર માટે તો આપણી જોડે ત્રણ સૂત્રો છે Vi I2R અને V2R એમાંથી કઈ વેલ્યુ આપેલી છે તો પ્રવાહ આપેલ છે અને અવરોધ આપેલ છે એટલે IR વાળું સૂત્ર જોવાનું તો IR વાળું સૂત્ર તો આ જ છે I2R માટે એ સૂત્ર આપણે વાપરવાનું રાઈટ એટલે I2R dt બોલો ક્લિયર અને I2 ની જગ્યાએ આપણે 2t લખી શકીએ બરાબર કારણ કે 2t એ શું છે વિદ્યુત પ્રવાહ બરાબર એટલે ઇક્વલ અહીંયા ગણતરી કરીએ છીએ માટે E બરાબર ઇન્ટિગ્રેશન 0 થી t બરાબર I2 એટલે કે 2t વર્ગ R એટલે કે 2 dt આ રીતે થઈ જશે જો ધ્યાન આપજો આ એ વિદ્યુત પ્રવાહ છે 2t એનો વર્ગ R ની વેલ્યુ 2 ઓહ્મ અને dt as it is બોલો ક્લિયર હવે 0 થી t તો સમય તો 2 સેકન્ડ છે એટલે 0 થી 2 સેકન્ડ લખાશે બરાબર એટલે ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી 2 નો વર્ગ 4 દુ 8 t2 dt તો 8 12 આવી જાય અચળ છે એટલે બોલો t2 નું સંકલન કરવું પડે તો સંકલનમાં તો એક ઘાત ઉમેરાય ઘાત વડે ભગાય એટલે t3/3 થઈ જાય t3 અને લિમિટ આવે 0 થી 2 બરાબર 3 બહાર આવી જશે એટલે 8/3 થઈ જાય અને પછી લિમિટ નું સૂત્ર આપણને ખ્યાલ છે કે અપર માઈનસ લોઅર પણ લોઅર લિમિટ 0 છે એટલે લોઅર લિમિટ લખવાની જરૂર નથી ફક્ત અપર લિમિટ તો 2 નો ઘાત એટલે 8 થઈ જશે 12 થઈ જશે 8 * 8 64/3 જૂલ બોલો ક્લિયર છે એટલે પાવર માં બે કેસ થઈ જાય કે વિદ્યુત પ્રવાહમાં બે કેસ થઈ જાય કે વિદ્યુત પ્રવાહ અચળ છે અથવા તો વિદ્યુત પ્રવાહ અચળ નથી બરાબર જો વિદ્યુત પ્રવાહ અચળ હોય તો સંકલન કર્યા વગર સિમ્પલ સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ છીએ અને જો વિદ્યુત પ્રવાહ અચળ છે તો આપણે ફરજિયાત સંકલન કરવું પડશે એટલે બંને કિસ્સા ખ્યાલ આવી ગયા બરાબર છે હવે આપણે આ પાવર અને એનર્જી લોસ ને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ બરાબર કે જેડબલ્યુ નીટ લેવલે કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવી ટાઈપના એમસીક્યુ આ ટોપિકમાંથી પૂછાય છે કારણ કે આ ટોપિકને લગતો કોઈ પણ એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકમાં આપેલું નથી
બરાબર. એટલે કેવી રીતના એક્ઝામ્પલ પૂછાઈ શકે, એમસીક્યુ પૂછાઈ શકે એનો કોઈ જ આઈડિયા નથી હોતો, પણ પૂછાય છે ખરા. બરાબર. એટલે એ ટાઈપના એમસીક્યુ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો તો મિત્રો જોઈએ છીએ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ 1 જેમાં આપણે એક સર્કિટ લઈએ છીએ આ રીતે. સર્કિટ આપેલી છે જેમાં બેટરી છે 12 વોલ્ટ. બરાબર. આ અવરોધ છે 2 ઓહ્મ, આ અવરોધ છે 3 ઓહ્મ અને આ અવરોધ છે 6 ઓહ્મ. બરાબર. તો ક્વેશ્ચન આ રીતે છે કે દરેક અવરોધમાં ઊર્જાનો થતો વ્યય 3 સેકન્ડ માટે શોધો. બરાબર. ટાઈમ t બરાબર 3 સેકન્ડ આપેલ છે અને 3 સેકન્ડ માટે દરેક અવરોધમાં થતો ઊર્જાનો વ્યય શોધવાનો છે. બરાબર. ઊર્જાનો વ્યય ઈ આપણે શોધવાનો છે. ચલો તો પહેલા તો આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરી કાઢીએ. તો 6 અને 3 માટે જુઓ તો કેવું કોમ્બિનેશન છે, પેરેલલ કોમ્બિનેશન છે. બરાબર. તો આપણે અહીંયા સાઈડમાં લખી દઈએ માટે RP બરાબર 6 ગુણ્યા 3 upon 6 પ્લસ 3 6 તરી 18 અને 6 ને 3 9 એટલે કે 2 રાઈટ. એટલે આ બંને અવરોધને કાઢીએ, એની જગ્યાએ 2 ઓહ્મનો એક અવરોધ જોઈન્ટ કરી દઈએ છીએ. તો સર્કિટ આ રીતે થઈ જશે. સર્કિટ થઈ જશે. આ છે 2 ઓહ્મ, આ છે 2 ઓહ્મ અને આ છે 12 ઓહ્મ. તો હવે બોલો આ બંનેનું જોડાણ કેવું થયું? સિરીઝ કોમ્બિનેશન થઈ ગયું, રાઈટ. એટલે I શોધી કાઢીએ આપણે, વિદ્યુત પ્રવાહ I. તો ખ્યાલ આવે કે I બરાબર V/RE. આપણી જોડે સૂત્ર છે કે વિદ્યુત પ્રવાહ I બરાબર V/R, પણ R એ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ લેવા પડે. એટલે આ બંનેનું જોડાણ કેવું થાય? તો કે સિરીઝ કોમ્બિનેશન થાય. તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો થાય? તો કે 2 + 2 4 થઈ જાય, રાઈટ. એટલે R equivalent equal to 2 + 2 equals 4 ohm. બરાબર. ચલો વોલ્ટેજ કેટલા છે? તો 12. સમતુલ્ય અવરોધ મળ્યો 4 એટલે વિદ્યુત પ્રવાહ થઈ ગયો 3. I બરાબર 3 એમ્પિયર. જોજો 3 એમ્પિયર. એટલે અહીંયા આપણે લખી શકીએ 3 એમ્પિયર અને અહીંયા પણ આપણે લખી શકીએ 3 એમ્પિયર. બરાબર. એટલે આ અવરોધમાંથી 3 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, આ અવરોધમાંથી પણ 3 એમ્પિયર જેટલો જ પસાર થાય. કેમ? કારણ કે આ સિરીઝ કોમ્બિનેશન છે. સિરીઝ કોમ્બિનેશનનો પ્રવાહ કેવો હોય? સરખો હોય. બોલો ક્લિયર છે આટલે સુધી? પણ આપણે શું શોધવાનું છે? એનર્જી શોધવાનું છે. હા, તો જુઓ દરેક અવરોધ માટે અવરોધ અને પ્રવાહ છે. અવરોધ અને પ્રવાહ છે. તો અવરોધ અને પ્રવાહ હોય, બરાબર, તો આપણે કયું સૂત્ર એપ્લાય કરી શકીએ એનર્જી લોસ માટે? એનર્જી લોસ માટે અવરોધ છે R અને પ્રવાહ I છે. તો I²R સૂત્ર એપ્લાય થઈ જાય, I²R, રાઈટ. ચલો તો આના માટે આપણે ગણતરી કરીએ છીએ, બરાબર, એનર્જી લોસની. પહેલા આના માટે કરી કાઢીએ, બરાબર, કારણ કે આ કોની જગ્યાએ લખેલા છે? તો આની જગ્યાએ લખેલા છે અને એક પેરેલલ કોમ્બિનેશન છે એટલે અલગ થઈ જશે, રાઈટ. એટલે
એટલે અહીંયા 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે એ 3 એમ્પિયર અહીંયા લાગુ પડે, પણ એ જ પ્રવાહ જ્યારે અહીંયા પહોંચે ત્યારે બે ભાગ પડી જશે, રાઈટ? એટલે અહીંયા પ્રવાહ બદલાઈ જશે, બરાબર? પ્રવાહ બદલાઈ જશે. તો આપણે ફક્ત આના માટે એનર્જી લોસ શોધી કાઢીએ કે જેમાં આપણને પ્રવાહ અને અવરોધ આપેલ છે. પ્રવાહ 3 એમ્પિયર અને અવરોધ 2 ઓહ્મ છે. તો પ્રવાહ અને અવરોધ એટલે એનર્જી લોસ નું સૂત્ર એપ્લાય કરી દઈએ. E બરાબર I2RT. એટલે E1 બરાબર I2RT. સૂત્ર પ્રમાણે I2 એટલે કે 3 નો વર્ગ 9, R એટલે કે 2 અને T એટલે કે સમય 3. તો 9 × 27 = 54 જૂલ. એટલે આના માટે આન્સર આવી ગયો 54 જૂલ. બોલો, ક્લિયર છે? બરાબર. હવે આ બંને માટે આપણે શોધવું પડે. તો સિમ્પલ છે કે એના માટે કાં તો વોલ્ટેજ શોધવા પડશે કાં તો પ્રવાહ શોધવો પડે, બરાબર? તો પ્રવાહ અહીંયા 3 એમ્પિયર મળે છે, તો 3 એમ્પિયર બંને માટે તો હોઈ ના શકે, કારણ કે પેરેલલ કોમ્બિનેશન છે એટલે પ્રવાહનું વિભાજન થાય, રાઈટ? વોલ્ટેજ ન બદલાય, વોલ્ટેજ એક સમાન હોય પણ વોલ્ટેજ કેટલા છે એ પણ આપણે શોધવા પડશે. તો વોલ્ટેજ શોધી કાઢો. ચલો આના માટે વોલ્ટેજ કેટલા મળે ચેક કરી લઈએ. તો V બરાબર IR સૂત્ર એપ્લાય કરો. IR બોલો 6 વોલ્ટ થઈ ગયા. ચલો અહીંયા પણ V બરાબર IR સૂત્ર એપ્લાય કરો. IR તો 6 વોલ્ટ થઈ જશે. તો આ બે અંકોની જગ્યાએ લખેલા છે, આની જગ્યાએ એ પેરેલલ કોમ્બિનેશન છે. બોલો, પેરેલલ કોમ્બિનેશનમાં વોલ્ટેજ કેવા હોય? સમાન હોય. ધેટ મીન્સ કે અહીંયા પણ 6 વોલ્ટ આવશે, અહીંયા પણ 6 વોલ્ટ આવશે, બરાબર? અને હવે આપણે જોઈ શકીએ કે વોલ્ટેજ છે અને અવરોધ છે, તો આપણે એનર્જી લોસ શોધી શકીએ. V અને R વાળું સૂત્ર એપ્લાય કરવું પડે. V અને R વાળું સૂત્ર, ધેટ મીન્સ કે V2/R * T સૂત્રના આધારે આપણે એનર્જી લોસ ફાઇન્ડ આઉટ કરી શકીએ, બરાબર? એને આપણે E2 કરી દઈએ. ચલો E2 બરાબર V2/R * T. તો V2 એટલે કે 6 નો વર્ગ 36/R એટલે કે 3 ઓહ્મ લઈએ છીએ અને T એટલે પણ 3 ગયા તો 36 જૂલ આવ્યું. 36 જૂલ, બરાબર? એટલે અહીંયા લખો 36 જૂલ. એવી જ રીતે હવે આના માટે શોધી કાઢીએ. તો ફરીથી એક સૂત્ર એપ્લાય કરીએ છીએ, બરાબર? E3 બરાબર V2/R * T. V2 તો 6 નો વર્ગ 36/R. R કેટલા છે? 6 અને સમય છે 3. તો અહીંયા 6 આવી જશે, 6 × 18 એટલે 18 જૂલ આવી ગયા. 18 જૂલ એટલે આના માટે ઊર્જા મળશે 18 જૂલ, બરાબર? એટલે દરેક અવરોધમાં 3 સેકન્ડમાં એનર્જી લોસ એટલે કે ઊર્જાનો થતો વ્યય આપણને મળી ગયો 54 જૂલ, 36 જૂલ અને 18 જૂલ. બોલો, ખ્યાલ આવી ગયો છે? એટલે આ ટાઈપના સિમ્પલ એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે છે, બરાબર? અત્યાર સુધી આપણે એવા એક્ઝામ્પલ જોયા કે ક્યાંક આવું સિરીઝ પેરેલલ કોમ્બિનેશન આપેલું હોય તો આપણે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવાનો હોય, અથવા તો દરેક અવરોધના બે છેડા વચ્ચે મળતો વિદ્યુત ક્ષેત્રનો તફાવત પણ શોધવાનો. એની જોડે ત્રીજું ઉમેરાઈ જાય કે દરેક અવરોધમાં થતો ઊર્જાનો વ્યય શોધો. તેના માટે આપણે આ ત્રણમાંથી જે સૂત્ર વાપરવું હોય એ વાપરી શકીએ, બરાબર? પણ જો પ્રવાહ વેરિયેબલ હોય, અચળ ન હોય, બદલાતો રહેતો હોય તો ફરજિયાત સંકલન વાળું સૂત્ર એપ્લાય કરવું પડે, જે આપણે અહીંયા સોલ્યુશન જોયું, બરાબર? જે મોટા ભાગે તમને 7મા ચેપ્ટરમાં જોવા મળશે, ઓલ્ટરનેટિંગ કરંટ. અત્યારે તો આ ચેપ્ટર પૂરતું દરેક જગ્યાએ વિદ્યુત પ્રવાહ કોન્સ્ટન્ટ જ હશે, બરાબર છે? એટલે કોઈ ખાસ ટેન્શન લેવાની જરૂર નથી. બોલો, ક્લિયર છે આટલે સુધી? બરાબર છે? હવે કેટલાક
બલ્બ રિલેટેડ એક્ઝામ્પલ પૂછાય છે કે બલ્બનું ક્યાં શ્રેણી સમાંતર જોડાણ આપેલું હોય અને એમાં પાવર એનર્જીનો શું ઉપયોગ થાય છે, કેવી રીતે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એ દાખલા સોલ્વ કરી શકીએ છીએ, એ ટાઈપના એમસીક્યુ આપણે જોઈએ છીએ. બરાબર મિત્રો, જોઈએ છીએ સેકન્ડ એક્ઝામ્પલ, જેમાં બોર્ડ ઉપર જુઓ તો તમને ખ્યાલ આવે કે આપણને ત્રણ સર્કિટ આપેલી છે. 1 2 3. બરાબર, ત્રણ સર્કિટ આપેલી છે. પહેલી સર્કિટ માટે પાવર P1 છે, બીજી સર્કિટ માટે પાવર P2 અને ત્રીજી સર્કિટ માટે પાવર P3 છે. આપણે નક્કી કરવાનું છે કે કોનો પાવર વધારે હશે. રાઈટ, કોનો પાવર વધારે હશે. તો જો મિત્રો ત્રણેય સર્કિટમાં કોમન શું છે, તો ખ્યાલ આવે કે જે બેટરી વપરાયેલી છે એ બેટરીના વોલ્ટેજ કોમન છે 3 વોલ્ટ. તો વોલ્ટેજ હોય એવું પાવરનું સૂત્ર, તો પાવર P બરાબર VI. તો પ્રવાહ માટે I એટલે કે કોઈ પણ સર્કિટમાં પ્રવાહનો ઉલ્લેખ નથી, પ્રવાહ I આપેલ નથી, એટલે પાવર P બરાબર VI સૂત્રને એપ્લાય કરી શકીએ. બીજું સૂત્ર એવું કે જેમાં પાવરમાં V આવતો હોય, તો પાવર P બરાબર V²/R. બરાબર, તો એ સૂત્રના આધારે આપણે R શોધવા પડે, એટલે કે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવું પડે. એટલે આ દાખલો બેઝિકલી ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સનો છે એવું આપણે કહી શકીએ, રાઈટ, પણ એના આધારે પાવર એડ કરી દીધેલું છે. તો આપણે એક કામ કરીએ છીએ કે ત્રણેય સર્કિટ માટે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરીએ. ત્રણેય સર્કિટ માટે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરીશું. બરાબર, ચલો તો પહેલી સર્કિટ ધ્યાનથી જુઓ. પહેલી સર્કિટને સોલ્વ કરવા માટે આપણે પોટેન્શિયલ મેથડનો યુઝ કરીએ છીએ. તો આ છે એ પોઈન્ટ, એ ક્યાંય આગળ નહીં વધે, આ પણ ક્યાંય આગળ નહીં વધે, એટલે B કહી દઈએ. બરાબર છે, A એટલે કે B. બરાબર, અને આ છે 0 પોઈન્ટ, તો 0 પણ ક્યાંય આગળ નહીં વધે. બરાબર, અટકી ગયું. તો આપણી જોડે લાસ્ટ વિડિયો લેક્ચરમાં તમે જોયું હોય તો સિરીઝ પેરેલલ કોમ્બિનેશન માટે પાર્ટ 4 ના વિડિયોમાં જ આપણે ડિસ્ટન્સ બ્રિજની મેથડ ભણી અને એમાં જ આ ટાઈપની સર્કિટ હતી. બરાબર, કે પોટેન્શિયલ મેથડ એપ્લાય કરવાની અને એમાં જો 4 પોઈન્ટ જોવા મળે તો ડિસ્ટન્સ બ્રિજ ગોઠવવાનો. તો 2 પોઈન્ટ તો આવી ગયા, B અને 0. ચલો આ પોઈન્ટની રિક્વાયરમેન્ટ છે, ધારી લો X. જોડે આ પોઈન્ટની પણ રિક્વાયરમેન્ટ છે, ધારી લો Y. બરાબર, તો 4 પોઈન્ટ થઈ ગયા, B X Y 0. તો ફરજિયાત ડિસ્ટન્સ બ્રિજ હોય V 0 X Y. રાઈટ, ચલો આ અવરોધ કોની વચ્ચે છે, તો B અને X ની વચ્ચે એક અવરોધ બનાવી દઈએ. બરાબર, બોલો આ અવરોધ કોની વચ્ચે છે, તો X અને 0 ની વચ્ચે, X અને 0 ની વચ્ચે એક અવરોધ બનાવી દઈએ. બરાબર, બોલો આ અવરોધ કોની વચ્ચે છે, તો Y અને 0 ની વચ્ચે, તો Y અને 0 ની વચ્ચે આપણે એક અવરોધ બનાવી દઈએ. બોલો આ અવરોધ કોની વચ્ચે છે, તો X અને Y ની વચ્ચે આપણે એક અવરોધ બનાવી દઈએ. બરાબર, અને આ અવરોધ કોની વચ્ચે છે, તો V અને Y ની વચ્ચે, V અને Y ની વચ્ચે આપણે એક અવરોધ બનાવી દઈએ. તો આ રીતની સર્કિટ થઈ ગઈ 1 1 1 1 1. બરાબર, વેસ્ટર્ન બ્રિજ થઈ ગયું. વેસ્ટર્ન બ્રિજ માટે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં નક્કી કરેલું છે કે વેસ્ટર્ન બ્રિજ સંતુલનમાં છે કે નહીં ચેક કરવાનું. તો ચેક કરો, R1/R2 તો 1 થઈ જશે, R3/R4 એ પણ 1 થઈ જશે. That means કે વેસ્ટર્ન બ્રિજ સંતુલનમાં છે. જો વેસ્ટર્ન બ્રિજ સંતુલનમાં હોય તો વચ્ચેના અવરોધમાંથી કોઈ પણ પ્રવાહ પસાર ન થાય. રાઈટ, એટલે આમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. તો ઉપરના બેનું શ્રેણી જોડાણ 1 + 1 2 થઈ જશે. નીચેના બેનું પણ શ્રેણી જોડાણ ફરીથી 1 + 1 2 થઈ જશે. બરાબર, અને હવે આ બંનેનું જોડાણ કેવું થયું, તો પેરેલલ.
પેરેલલમાં જો બે જ અવરોધો હોય અને એ પણ સરખા હોય તો r બાય નું સૂત્ર વાપરવાનું એટલે 2/2 એટલે કે 1 થઈ જશે, રાઈટ? એટલે r ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ 1 અને હવે પાવરનું સૂત્ર પાવર p બરાબર v²/r. સૂત્રના આધારે ખ્યાલ આવે મિત્રો કે v તો દરેક માટે કોમન છે, v તો દરેક માટે કોમન છે, તો જ્યારે અવરોધ ઓછા હશે ત્યારે પાવર વધારે હશે, રાઈટ? તો હવે બીજી સર્કિટ માટે આપણે અવરોધ શોધી કાઢીએ, બરાબર? અને પછી જે સર્કિટ માટે અવરોધ ઓછું હોય એના માટે પાવર વધારે હશે, રાઈટ? ચલો આના માટે તો અહીંયાથી I જેટલો પ્રવાહ પસાર થાય જે આ સ્થાને પહોંચે પછી ત્રણ માર્ગમાં વિભાજનમાં 1 2 અને 3, બરાબર? તો ખ્યાલ આવી કે આ બંનેનું જોડાણ શ્રેણી થશે, આ બંનેનું પણ શ્રેણી જોડે અને આ પેરેલલમાં થઈ જશે, રાઈટ? એટલે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આ રીતે થઈ જશે 1 + 1 એટલે 2 ઓહ્મ 1 ઓહ્મ અને 1 + 1 એટલે કે 2 ઓહ્મ. ક્લિયર? અને હવે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ 1/Rp એટલે કે 1/Re લઈ લઈએ તો 1/2 + 1 + 1/2 થઈ જશે. બોલો 1/2 + 1/2 એટલે 1 થઈ જાય તો 1 + 1 એટલે કે 2 થઈ જશે. પણ આ તો 1/R આયા, આપણે તો Re શોધવાના છે તો Re બરાબર 1/2 ઓહ્મ થઈ જશે. Re મળી ગયા. તો હવે પાવર P બરાબર v²/Re સૂત્ર વપરાય, બરાબર? ચલો હવે ત્રીજા માટે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરીશું, બરાબર? બેટરી પોઝિટિવ માંથી આ જેટલું વિદ્યુત પ્રવાહ પસાર થાય જે આ સ્થાને પહોંચે પછી બે ભાગમાં વિભાજન થાય, એક પ્રવાહ બાજુ એક પ્રવાહ બાજુ. તો ખ્યાલ આવે કે આ બંને શ્રેણી જોડાણ, આ બંને પણ શ્રેણી જોડાણ, રાઈટ? તો 1 + 1 એટલે કે 2, 1 + 1 એટલે કે 2. તો આ સર્કિટ આ રીતે થઈ જશે. પાછું આ પણ છે એટલે જોજો હું બોલો આ રીતે થઈ જશે. આ 1 + 1 એટલે કે 2 ઓહ્મ, 1 + 1 એટલે કે 2 ઓહ્મ ને એની જોડે 1 ઓહ્મ શ્રેણીમાં, રાઈટ? ચલો 2 અને 2 પેરેલલમાં હોય અને એની જોડે 1 શ્રેણીમાં તો R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ ગુણાકાર છેદમાં સરવાળો અને શ્રેણી જોડાણ એટલે 1 એડ કરી દેવાના. 2 × 4/4 એટલે 1 + 1 = 2 ઓહ્મ. અને હવે પાવરનું સૂત્ર એપ્લાય કરી શકીએ v²/R, બરાબર? અહીંયા આપણે R3 સિમ્બોલ લઈ લઈએ છીએ, R3. અહીંયા આપણે R2 સિમ્બોલ લઈ લઈએ છીએ, R2. અને અહીંયા આપણે R1 સિમ્બોલ લઈ લઈએ, R1. ચલો તો જુઓ, ધ્યાનથી જુઓ, R1 R2 અને R3, બરાબર? હવે પાવર અને અવરોધ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તો પાવર વધારે ક્યારે હોય જ્યારે અવરોધ ઓછો હોય ત્યારે, બરાબર? તો ત્રણેયમાંથી અવરોધની વેલ્યુ કોના માટે ઓછી છે તો 1/2, બરાબર? એટલે અવરોધનું રિલેશન આવું લખાશે. અવરોધનું રિલેશન સૌથી વધારે અવરોધ ક્યાં છે તો R3 વધારે ગણાશે, બરાબર? પછી R1 વધારે ગણાશે, R3 greater than R1 greater than R2. આ અવરોધનું રિલેશન થયું કે સૌથી વધારે અવરોધ R3 છે 2 ઓહ્મ, એનાથી ઓછો R1 છે 1 ઓહ્મ અને સૌથી ઓછો R2 છે 1/2 ઓહ્મ, રાઈટ? અવરોધ અને પાવર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે કારણ કે વોલ્ટેજ તો અચળ છે
બરાબર છે, વોલ્ટેજ અચળ છે, અવરોધ અને પાવર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જ્યાં અવરોધની વેલ્યુ ઓછી હોય ત્યાં પાવર હાઈ હશે, જ્યાં અવરોધની વેલ્યુ ઓછી હોય ત્યાં પાવર હાઈ હશે, એટલે P2 સૌથી વધારે હશે. બરાબર છે. પછી P1 આવશે અને પછી P3 આવશે. બરાબર, એટલે આ ફાઇનલ આન્સર કે P2 ગ્રેટર ધેન P1 ગ્રેટર ધેન P3. બરાબર, P2 ની વેલ્યુ સૌથી વધારે હશે, એના કરતા સહેજ ઓછી હશે P1, એના કરતા પણ ઓછી હશે P3 ની વેલ્યુ. બરાબર, એટલે આ ટાઈપના એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે છે. આ JEE માં પૂછાયેલો MCQ છે. બરાબર, ચાલો મિત્રો જોઈએ છીએ એક્ઝામ્પલ નંબર 3. જેમાં એક બલ્બ લઈએ છીએ. બરાબર, એક બલ્બ છે, બલ્બ છે એવું માની લેવાનું છે. બરાબર, બલ્બ માટે આપણને પાવર આપેલો છે 100 વોટ અને વોલ્ટેજ છે 220 વોલ્ટ. એને કનેક્ટ કરીએ છીએ. બરાબર, 110 વોલ્ટેજ સાથે. તો પાવર P આપણે શોધવાનો છે. બરાબર, મિત્રો ધ્યાન રાખો કે ઇન્ડિયા માટે જે વોલ્ટેજ વપરાય છે 220 વોલ્ટ હોય છે. બરાબર, જેમ કે આપણે ક્યાંક બજારમાં બલ્બ લેવા ગયા હોઈએ તો આપણને આ બે એકમો જોવા મળશે, વોટ પણ દેખાશે અને વોલ્ટેજ પણ દેખાશે. બરાબર, કેટલાકને ખ્યાલ ના આવે વોટ ક્યાં વાંચવું, વોલ્ટેજ ક્યાં વાંચવું. બરાબર, પણ આપણને ખ્યાલ આવવો જોઈએ કારણ કે આપણે સાયન્સ રિલેટેડ સ્ટુડન્ટ છીએ. બરાબર, બાકીનું તો ગયું પણ આપણને તો ખ્યાલ આવવો જોઈએ. બરાબર, કે W એ વોટ છે જે પાવરનો એકમ છે અને વોલ્ટેજ એ વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે. રાઈટ? તો હવે જ્યારે પણ તમે બલ્બ લેવા જાઓ તો બલ્બ ઉપર લખેલું હોય છે વોટ અને વોલ્ટેજ. રાઈટ? જો લખેલા હોય બંને તો ઠીક છે, પણ ન લખેલા હોય તો વોલ્ટેજ લખેલા નહીં હોય અને વોલ્ટેજ લખેલા ન હોય તો એવા સંજોગોમાં સમજી જ લેવાનું કે 220 વોલ્ટેજ જ હોય. બરાબર, લખેલા હોય તો ઠીક છે, ન લખેલા હોય તો સમજી લેવાનું કે 220 વોલ્ટેજ જ હોય. રાઈટ? તો હવે આ જ બલ્બ કનેક્ટ કરેલો છે એટલે બલ્બનું ફિલામેન્ટ બદલાવાનું નથી. ફિલામેન્ટ બદલાવાનું નથી, ધેટ મીન્સ કે અવરોધ બદલાવાનું નથી. રાઈટ? એટલે અવરોધ અહીંયા પણ R હતો, અહીંયા પણ R હતો. તો અવરોધ આપણે શોધી કાઢીએ. બરાબર, ચલો પાવર આપેલ છે, વોલ્ટેજ આપેલ છે અને અવરોધ શોધવાનો છે. તો પાવરનું સૂત્ર V²/R આપણે એપ્લાય કરીએ. પાવર P બરાબર V²/R માટે R બરાબર V²/P. V² એટલે કે 220 નો વર્ગ અને પાવર P આ રીતે લખ્યું 220 નો વર્ગ એટલે ગણતરી કરવી થોડી ઈઝી પડે. પાવર P કેટલા છે તો 100 વોટ. તો 0 0 ગયા. બરાબર, 22 × 22 એટલે અવરોધ R બરાબર 22 નો વર્ગ 484. બરાબર, ઓમ. હવે અવરોધ બદલાતો નથી, ધેટ મીન્સ કે આના માટે પણ અવરોધ કેટલો થઈ ગયો 484 ઓમ થઈ ગયો. એટલે અવરોધ થઈ ગયો 484 ઓમ. તો હવે પાવર શોધી કાઢીએ. ફરીથી આ પાવર P બરાબર V²/R. પાવર P બરાબર V²/R. તો V કેટલા છે તો 110 ગુણ્યા 110 અપોન R કેટલા છે તો 484. રાઈટ? ચલો 11 નો વર્ગ 121 ડબલ 0 થઈ જશે ડિવાઇડ બાય 484. કેલ્ક્યુલેટર વડે તમે કરો એટલે એપ્રોક્સિમેટલી પાવર તમને મળી જશે 25 વોટ. બરાબર, તો આના અંદર બેસિકલી આપણને કન્ક્લુઝન શું મળે જોજો, ધ્યાનથી સમજજો.
કે જ્યારે 220 વોલ્ટેજ એપ્લાય કર્યા હતા ત્યારે પાવર હતો 100 વોટ. બરાબર, ધ્યાનથી સમજવાનું છે. 220 વોલ્ટેજ એપ્લાય કર્યા તો પાવર હતો 100 વોટ. 110 વોલ્ટેજ એપ્લાય કરીએ એટલે વોલ્ટેજ ઘટી ગયા, બોલો વોલ્ટેજ ઘટી ગયા તો પાવર પણ ઘટી જાય છે, 25 વોટ થઈ ગયો. વોલ્ટેજ ઓછો થઈ ગયો તો પાવર પણ ઓછો થઈ ગયો. બરાબર, તો તમને ક્યાં ખ્યાલ આવે કે કેટલીક વાર મિત્રો ઘરે એવું બન્યું હશે આપણે કે જ્યારે પણ આપણે બલ્બ ચાલુ કરીએ તો કેટલીક વાર એ બલ્બ આછો પ્રકાશિત હોય છે એટલે એની બ્રાઇટનેસ ઓછી હોય છે, ઓછો પ્રકાશ આપે છે. બરાબર, અને કેટલીક વાર એ જ બલ્બ વધારે પ્રકાશ પણ આપે છે એટલે એની બ્રાઇટનેસ વધારે હોય છે. તો જ્યારે ઓછો પ્રકાશ મળે છે ત્યારે આપણે એવું સેન્ટેન્સ વાપરીએ છીએ કે વોલ્ટેજ ઓછા આવતા હશે. યાદ આવે છે? આવું સેન્ટેન્સ આપણે ઘણીવાર બોલ્યા હશે કે વોલ્ટેજ ઓછા છે માટે એ બલ્બનો પ્રકાશ ઓછો છે. હા, તો એ જ વસ્તુ અહીંયા છે કે વોલ્ટેજ ઓછા થઈ ગયા માટે પાવર ઓછો થઈ ગયો, માટે એની બ્રાઇટનેસ પણ ઘટી ગઈ. ધેટ મીન્સ આપણે કહી શકીએ કે પાવર એ બ્રાઇટનેસના સમપ્રમાણમાં છે. બોલો, ખ્યાલ આવ્યો? પાવર બ્રાઇટનેસના સમપ્રમાણમાં છે. બરાબર, આ યાદ રાખો. જેટલો પાવર વધારે એટલી બલ્બનો પ્રકાશ વધારે. પાવર વધારે તો બલ્બનો પ્રકાશ વધારે, પાવર ઓછો તો બલ્બનો પ્રકાશ ઓછો થઈ જશે. બોલો, ક્લિયર છે? બરાબર, એટલે કેટલીક વાર આ ટાઈપના પણ ક્વેશ્ચન પૂછાય છે એમસીક્યુ કે બલ્બની તેજસ્વીતા એટલે કે બ્રાઇટનેસ એ કેવી રીતે નક્કી થઈ શકે, તો એ પાવરના આધારે નક્કી થઈ શકે છે. બરાબર, જોઈએ છીએ આવા એમસીક્યુ કેવી રીતે પૂછાય છે. આ એક આપણે જનરલ નોલેજ જેવું લીધેલું છે. બરાબર, બેઝિક આપણે એક્ઝામ્પલ સોલ્વ કરેલું છે. હવે એને એમસીક્યુ સ્વરૂપે કેવી રીતે પૂછી શકે છે એ આપણે સમજવાનું છે. બરાબર છે? ચાલો મિત્રો, હવે આપણે જોઈએ છીએ એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4 જેમાં તમે જુઓ તો આપણને 3 બલ્બ આપેલા છે શ્રેણી જોડાણમાં. 1 2 3. બરાબર, ત્રણેયનું આપણે શ્રેણી જોડાણ છે. બરાબર, અને એની જોડે એક બેટરી જોઈન્ટ કરેલી છે 220 વોલ્ટ. બરાબર, પહેલા બલ્બ માટે પાવર આપેલો છે 100 વોટ, બીજા માટે 50 વોટ અને ત્રીજા માટે 25 વોટ. બરાબર, તો ક્વેશ્ચન છે કે કયો બલ્બ વધારે પ્રકાશિત હશે? કયો બલ્બ વધારે પ્રકાશિત હશે? તો આપણે અહીંયા શું કીધું કે બ્રાઇટનેસ એ પાવરના સમપ્રમાણમાં છે. આ તો જેનો પાવર વધારે હોય એની બ્રાઇટનેસ એટલે કે એ પ્રકાશ વધારે આવશે. તો કોનો પાવર વધારે છે? તો 100 વોટ. એટલે આ 1 આ 2 અને આ 3. તો પહેલાનો પાવર વધારે, પહેલાની બ્રાઇટનેસ વધારે હશે કારણ કે એનો પાવર વધારે છે. રાઈટ? એવું ના હોય, દર વખતે એવું ના હોય. આ આપણે કેલ્ક્યુલેશન આપણે કરી છે, પણ એ કોઈ એક જ બલ્બ માટે છે અને એ બલ્બનું કોઈ જોડાણ નથી. રાઈટ? શ્રેણી સમાંતર કોઈ જોડાણ નથી. ત્યારે આ બરાબર છે કે બ્રાઇટનેસ એ પાવરના સમપ્રમાણમાં છે. બરાબર, ખ્યાલ આવે છે? પણ અહીંયા તો એકની જોડે પાછા બીજા 2 બલ્બ છે એટલે 3 બલ્બ છે અને એ પણ પાછું શ્રેણી જોડાણ આપેલું છે. એટલે દરેક જગ્યાએ આ સેન્ટેન્સ સાચું ના પડે, આપણે ગણતરી કરવી પડે. બરાબર, તો આપણે કીધું કે જ્યારે પણ બલ્બમાં તમને વોલ્ટેજ લખેલા ન જોવા મળે તો કમ્પલસરી સમજવાનું કે 220 વોલ્ટેજ જ હોય. બરાબર, એટલે અહીંયા તમારે સમજવાનું 220 વોલ્ટ. બરાબર, અહીંયા પણ સમજો 220 વોલ્ટ, અહીંયા પણ સમજો 220 વોલ્ટ. આ 220 વોલ્ટ એ બેટરીના છે, હો, એ અલગ વસ્તુ છે. આ 220 છે એટલે અહીંયા 220 લખેલા છે એવું નથી. ઇન્ડિયા માટે વોલ્ટેજ 220 એપ્લાય કરેલા હોય છે. જે વસ્તુ આપણે અહીંયા પણ કીધી છે.
બરાબર છે, અને અમેરિકા માટે 110 વોલ્ટેજ હોય છે, બરાબર, આ ટેક્સ્ટબુકમાં આપેલું છે, બરાબર. તો હવે મિત્રો કોમ્બિનેશન કેવું છે, તો શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણમાં યાદ કરો તો પ્રવાહ કેવો હોય, કોમન હોય, બરાબર છે. શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ એક સમાન હોય છે, એટલે અહીંયાથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ દરેક માટે સમાન હોય છે. એક સરખો જ વિદ્યુત પ્રવાહ ત્રણેય બલ્બમાંથી પસાર થશે અને પાછો બેટરીમાં આવશે. તો હવે વિદ્યુત પ્રવાહ અને અવરોધ વાળું પાવરનું સૂત્ર એપ્લાય કરો. તો I અને R વાળું પાવરનું સૂત્ર યાદ કરો. P બરાબર I2R સૂત્ર થશે. P બરાબર I2R. P બરાબર I2R. બરાબર. એમાં I એ વિદ્યુત પ્રવાહ છે જે ત્રણેય બલ્બ માટે કોમન છે, એક સમાન છે. તો એને તો ધ્યાનમાં લેવાની જરૂર જ નથી. જે રીતે આપણે અહીંયા જોયું કે પાવર P બરાબર V2/R, તો V એ વોલ્ટેજ છે જે ત્રણેય સર્કિટ માટે એક સમાન હતા, તો એની ગણતરી નથી કરી. બરાબર. એ જ વસ્તુ અહીંયા છે કે ત્રણેય બલ્બ માટે પ્રવાહ એક સમાન છે કારણ કે સિરીઝ કોમ્બિનેશન છે. તો પ્રવાહની ગણતરી કરવાની જરૂર નથી કારણ કે પ્રવાહ અચળ થઈ ગયો. તો જેના માટે અવરોધ વધારે એના માટે પાવર વધારે હોય, રાઈટ. તો જે બલ્બનો અવરોધ વધારે એ બલ્બનો પાવર વધારે હશે, બરાબર છે. આનો પાવર વધારે છે એવું ના કહેવાય, બરાબર. જેનો અવરોધ વધારે એનો પાવર વધારે. તો અવરોધ શોધવા માટેનું સૂત્ર R બરાબર V2/P. ચલો તો R1 બરાબર V2/P સૂત્ર એપ્લાય કરીએ. V2 એટલે કે 220 નો વર્ગ upon P, તો 100. પછી આપણે ગણતરી કરવાની જરૂર નથી, બરાબર. ગણતરી કરવાની જરૂર નથી કારણ કે આન્સર પોઈન્ટમાં આવશે ને આપણે ફક્ત શું મેળવવાનું છે, તો આપણે એ જ મેળવવાનું છે કે કયો બલ્બ વધારે પ્રકાશિત હશે, એટલે કે કમ્પેરિઝન કરવાની છે. માટે આની ગણતરીની કોઈ રિક્વાયરમેન્ટ નથી, બરાબર. જુઓ ખ્યાલ આવશે તમને. R2 જોઈએ તો V2/P. ચલો V2 એટલે 220 નો વર્ગ अपॉन पावर तो 50. चलो R3 જોઈએ તો V2/P એટલે 220 નો વર્ગ અને છેદમાં પાવર તો 25 આવી જશે, બરાબર. હવે જો ધ્યાન રાખો, છેદમાં 25 છેદમાં 50 છેદમાં 100. આપણને ખ્યાલ છે કે છેદમાં જ્યારે નાની વેલ્યુ હોય તો એ અવરોધ વધારે થઈ જાય, રાઈટ. એટલે R3 સૌથી મોટા હશે, n થી R2 અને n થી નાના હશે R1, રાઈટ. એટલે R નું રિલેશન થઈ ગયું. R3 સૌથી મોટા, n થી ઓછી વેલ્યુ હશે R2 ની અને એનાથી પણ ઓછી વેલ્યુ હશે R1 ની, રાઈટ. પણ અવરોધ અને પાવર એકબીજાના સમપ્રમાણમાં થયા ને, તો પાવર માટે પણ આ જ રિલેશન આવે ને કે P3 ગ્રેટર ધેન P2 ગ્રેટર ધેન P1, રાઈટ. તો P3 એટલે કે ત્રીજો બલ્બ, P2 એટલે કે બીજો બલ્બ અને P1 એટલે કે પહેલો બલ્બ. આના આધારે આપણે કહી શકીએ કે ત્રીજો બલ્બ વધારે પ્રકાશિત થશે, એનાથી ઓછો બીજો અને સૌથી ઓછો પહેલો. આન્સર થઈ ગયો. સૌથી વધારે પ્રકાશિત કયો બલ્બ હશે, તો ત્રીજો. પછી એના કરતા ઓછો પ્રકાશિત હશે બીજો અને સૌથી ઓછો પ્રકાશિત હશે પહેલો. આ તો ઉલટું થઈ ગયું, બરાબર ને. કારણ કે આનો પાવર વધારે હતો પણ એનો તો પ્રકાશ સૌથી ઓછો થઈ ગયો, તો થઈ જ જાય કારણ કે સિરીઝ કોમ્બિનેશન છે, રાઈટ. તો સિરીઝ કોમ્બિનેશન માટે મિત્રો યાદ રાખવાનું કે સિરીઝ કોમ્બિનેશનમાં વિદ્યુત પ્રવાહ એક સમાન હોય તો પાવર માટે આપણે I2R સૂત્ર એપ્લાય કરીશું, બરાબર. હવે એ જ રીતે આપણે એક એક્ઝામ્પલ જોઈએ છે પેરેલલ કોમ્બિનેશન માટે, કે બલ્બનું પેરેલલ કોમ્બિનેશન આપેલું હોય અને ક્વેશ્ચન આ જ છે, બરાબર. ચાલો તો મિત્રો જોઈએ છીએ એક્ઝામ્પલ નંબર 5, જેમાં આપણે આ જ રકમ લઈએ છીએ, પહેલો બીજો ત્રીજો, ત્રણ બલ્બ, બરાબર છે. એની જોડે બેટરી જોડેલી છે 250 વોલ્ટની અને ત્રણે પેરેલલ કોમ્બિનેશનમાં છે,
રાઈટ એના વોટ એટલે કે પાવર સેમ છે 150 25 બરાબર એક્ઝામ્પલ નંબર 5 એક્ઝામ્પલ નંબર 5 ત્રણ બલ્બ આપણે ગ્રાઉન્ડ કરી દઈએ છીએ પેરેલલમાં બરાબર આ રીતે છે ત્રણ બલ્બ પેરેલલમાં જોઈન્ટ કરેલા છે આ રીતે પહેલો બલ્બ આ છે બીજો બલ્બ આ છે ત્રીજો બલ્બ બરાબર પહેલા બલ્બ માટે 100 વોટ છે બીજા માટે 50 વોટ છે અને ત્રીજા માટે 25 વોટ છે બરાબર ક્વેશ્ચન એ છે કે કયા બલ્બનો પ્રકાશ સૌથી વધારે હશે તો સિમ્પલ છે કે પેરેલલ કોમ્બિનેશન આપેલું છે અને અહીંયા બેટરી જોઈન્ટ કરેલું છે આ છેડે પ્લસ છે આ છેડે માઈનસ છે એટલે બેટરી જોઈન્ટ કરેલી છે બરાબર ચલો તો હવે આના માટે પણ ક્વેશ્ચન છે કે કયો બલ્બ વધારે પ્રકાશિત થશે તો અહીંયા 100 વોટ 50 25 આપેલા છે તો વોલ્ટેજ આપેલા નથી એટલે 220 સમજી લેવાનું જે રીતે આપણે અહીંયા કીધું એ પ્રમાણે 220 વોલ્ટ બરાબર 220 વોલ્ટ 220 વોલ્ટ બરાબર તો હવે પેરેલલ કોમ્બિનેશન માં શું કોમન હોય તો પેરેલલ કોમ્બિનેશન માં વોલ્ટેજ એક સમાન હોય રાઈટ તો વોલ્ટેજ અને અવરોધ વાળું સૂત્ર જોવાનું પાવર નું એવું સૂત્ર કે જેમાં વોલ્ટેજ અને અવરોધ હોય P = v²/r રાઈટ પાવર P = v²/r જેમાં v તો કોમન છે એટલે એ અચળ થઈ ગઈ બરાબર તો પાવર અને અવરોધ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તો જ્યારે અવરોધ ઓછો હોય ત્યારે પાવર વધારે થશે રાઈટ તો અવરોધ શોધી કાઢીએ કોનો અવરોધ ઓછો છે બરાબર એનો પાવર વધારે થશે અને જેનો પાવર વધારે એની બ્રાઇટનેસ વધારે હશે આ તો સાચું જ છે પાવર વધારે એની બ્રાઇટનેસ વધારે પણ પાવર એ ડાયરેક્ટ અહીંયાથી નહીં જોવાનું ક્યારે જોવાય જ્યારે એક જ બલ્બ આપેલો હોય ત્યારે પણ જ્યારે ઘણા બધા બલ્બ આપેલા હોય શ્રેણી જોડાણ આપેલું હોય સમાંતર જોડાણ આપેલું હોય તો પરિસ્થિતિ બદલાઈ જાય શ્રેણી જોડાણ હોય તો સૂત્ર વાપરવાનું I²R કારણ કે I કોમન થઈ જાય પેરેલલ કોમ્બિનેશન આપેલું હોય તો V કોમન થઈ જાય એટલે સૂત્ર વાપરવાનું v²/r અને પછી અવરોધ R શોધવાનો અને અવરોધ R નક્કી કર્યા બાદ પાવર નક્કી થશે અને પછી કહી શકાય કે કોની બ્રાઇટનેસ વધારે છે બોલો ક્લિયર છે એટલે યાદ રાખવાનું પેરેલલ કોમ્બિનેશન સૂત્ર પાવર P = v²/r ચલો અવરોધ જોઈ લઈએ તો અવરોધ R1 બરાબર સૂત્ર v²/p v²/p એટલે 220 નો વર્ગ / 100 220 નો વર્ગ / 100 બરાબર ચલો અવરોધ R2 v²/p એટલે 220 નો વર્ગ / 50 220 નો વર્ગ / 50 ચલો અવરોધ R3 v²/p એટલે 220 નો વર્ગ / 25 220 નો વર્ગ / 25 બરાબર ચલો છેદમાં 25 એટલે R3 ની વેલ્યુ વધારે હશે R2 ની વેલ્યુ એનાથી સેજ ઓછી હશે અને R1 ની વેલ્યુ છેદમાં 100 છે એટલે સાવ ઓછી હશે રાઈટ એટલે આ રિલેશન થી એનું જ રહેવાનું છે R3 greater than R2 greater than R1 રાઈટ પણ હવે પાવર અને અવરોધ એકબીજાના વ્યસ્ત
વ્યસ્ત પ્રમાણમાં છે તો પરિસ્થિતિ ઉલટી થઈ જશે, રાઈટ? એટલે અહીંયા P1 બરાબર સૌથી મોટા થઈ જશે, P2 ગ્રેટર ધેન P3. એટલે કોનો પાવર વધારે હશે? તો પહેલાનો પાવર સૌથી વધારે હશે, બીજાનો સહેજ ઓછો હશે, ત્રીજાનો સાવ ઓછો હશે. જેનો પાવર વધારે એની બ્રાઇટનેસ વધારે. તો પહેલાનો પાવર વધારે, ધેટ મીન્સ કે પહેલો વધારે પ્રકાશિત, એનાથી બીજો સહેજ ઓછો અને ત્રીજો સાવ ઓછો પ્રકાશિત. એટલે આન્સર 1 ગ્રેટર ધેન 2 ગ્રેટર ધેન 3. બોલો ક્લિયર? બલ્બ રિલેટેડ એક્ઝામ્પલ, બરાબર? બલ્બ માટે ખાસ બ્રાઇટનેસ ના જ એક્ઝામ્પલ પૂછાય છે કે કયો બલ્બ વધારે પ્રકાશિત હશે. તેના માટે યાદ રાખવાનું કે પાવર એ બ્રાઇટનેસ ના સમપ્રમાણમાં છે, બરાબર? પણ બલ્બ એકલો હોય તો ડાયરેક્ટ આ એપ્લાય થઈ જાય. ઘણા બધા બલ્બ આપેલા હોય, સિરીઝ કોમ્બિનેશન, તો I સ્ક્વેર R સૂત્ર પ્રમાણે R શોધવાનું અને પછી R નક્કી કરવાનું. પેરેલલ કોમ્બિનેશનમાં ઘણા બધા બલ્બ આપેલા હોય તો V સ્ક્વેર બાય R સૂત્ર પ્રમાણે R નક્કી કરો અને પછી આના આધારે આપણે બ્રાઇટનેસ નક્કી કરવાની, પાવર નક્કી કરી. બોલો ક્લિયર છે? બરાબર? આ ટાઈપના જ MCQ જે ડબલ ઇન્ડિયન લેવલે પૂછાય છે. અને આ પાવર રિલેટેડ, એનર્જી લોસ રિલેટેડ કોઈ પણ એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં આપેલું નથી, માટે આપણે એની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, બરાબર? તો હવે લાસ્ટમાં મિત્રો આપણે કેટલાક MCQ જોઈએ છે જે પ્રીવિયસ યર્સ નીટમાં પૂછાયેલા છે, બરાબર? ચાલો તો મિત્રો જોઈએ છીએ MCQ નંબર 1. પહેલા MCQ માં આપણને સર્કિટ આપેલી છે આ રીતે. આ રીતે સર્કિટ આપેલી છે. આ છે અવરોધ R, આ 2 ઓહ્મ અને આ 15 ઓહ્મ, બરાબર? તો ટોટલ પાવર આપેલ છે 150 વોટ. કુલ પાવર P બરાબર 150 વોટ. તો અવરોધ R ની વેલ્યુ શોધવાની છે, બરાબર? અવરોધ R ની વેલ્યુ શોધવાની છે. ચલો જુઓ તો ધ્યાનથી આ બંનેનું કોમ્બિનેશન કેવું છે. બોલો, તો આ બંનેનું કોમ્બિનેશન પેરેલલ કોમ્બિનેશન છે. તો પેરેલલ કોમ્બિનેશનમાં આપણે કયું સૂત્ર એપ્લાય કરી શકીએ? તો પેરેલલ કોમ્બિનેશનમાં આપણને ખ્યાલ છે કે વોલ્ટેજ એક સમાન હોય માટે V સ્ક્વેર બાય R વાળું સૂત્ર એપ્લાય કરવાનું, બરાબર છે? હમણાં જ આપણે આગળ ડિસ્કસ કર્યું છે, બરાબર? તો સમાંતર જોડાણ માટે P એટલે કે પાવર ફોર પેરેલલ કોમ્બિનેશન ઇક્વલ ટુ P2 એટલે કે 2 ઓહ્મના અવરોધ માટેનો પાવર પ્લસ R ઓહ્મના અવરોધ માટેનો પાવર, રાઈટ? તો કુલ પાવર એ લેવાનો 150, બરાબર? પાવરનું સૂત્ર P બરાબર V સ્ક્વેર બાય R, કારણ કે પેરેલલ કોમ્બિનેશન એટલે વોલ્ટેજ એક સમાન. પાવરનું ફરીથી સૂત્ર V સ્ક્વેર બાય R, રાઈટ? ચલો અહીંયા V સ્ક્વેર બાય R, આપણે V સ્ક્વેર બાય R ની કિંમત મૂકી દઈએ. 150 બરાબર V કેટલા છે? તો 15 નો વર્ગ અપોન R. R તો આપણે શોધ્યું, R લેવાના 2 ઓહ્મ પ્લસ V તો ફરીથી 15 નો વર્ગ અપોન અવરોધ R શોધવાના છે, રાઈટ? ચલો તો આને કરતા બનાવો. 15 નો વર્ગ છેદમાં R બરાબર 15 નો વર્ગ છેદમાં 2 માઈનસ 150, બરાબર? નહીં આવી જ નહીં. 15
નો વર્ગ અપોન r એઝ ઇટ ઇઝ રાખીએ છીએ જે આપણે શોધવાના છે અને આને ઉઠીને સામે લઈ જઈએ એટલે બાદ થઈ જાય એટલે 150 માઈનસ 15 નો વર્ગ બાય 2 બરાબર તો 15 નો વર્ગ અપોન r બરાબર 150 ગુણ્યા 2 એટલે કે 300 થઈ જશે માઈનસ 15 નો વર્ગ 15 નો વર્ગ કેટલો થાય 225 થશે છેદમાં 2 બરાબર માટે 225 ભાગ્યા r બરાબર 75 ભાગ્યા 2 તો r બરાબર ક્રોસ ગુણાકાર કરીએ 75r બરાબર 225 ગુણ્યા 2 એટલે r બરાબર 225 ગુણ્યા 2 ભાગ્યા 75 થઈ જશે માટે r બરાબર 225 ગુણ્યા 2 ભાગ્યા 75 બરાબર તો 15 પંચા 75 15 નો વર્ગ 225 5 તરી 15 માટે r બરાબર 6 માઈનસ r બરાબર 6 બોલો ક્લિયર છે બરાબર ખાલી એટલું યાદ રાખવાનું છે સમાંતર જોડાણ તો આપણે સૂત્ર વાપરવાનું v²/r કારણ કે વોલ્ટેજ એક સમાન સિરીઝ કોમ્બિનેશન તો સૂત્ર વાપરવાનું i²r કારણ કે વિદ્યુત પ્રવાહ એક સમાન હોય બરાબર છે ચલો જોઈએ છીએ નેક્સ્ટ એક્ઝામ્પલ એટલે કે નેક્સ્ટ MCQ નંબર 2 મિત્રો સેકન્ડ MCQ માં આપણને આ રીતે આપેલું છે કે એક બલ્બ છે જે 220 વોટ અને પાવર આપેલો છે 1000 વોટ બરાબર એને આપણે કનેક્ટ કરીએ છીએ તો વોલ્ટેજ 110 વોલ્ટ છે તો પાવર P આપણે શોધવાનું છે રાઈટ તો આ V1 સમજી લીધી આ V2 સમજી લીધી બરાબર આ P1 છે અને આ P2 સમજી લીધી બરાબર અને આપણે કીધું કે આનો આ જ બલ્બ છે ધેટ મીન્સ કે અવરોધ બદલાતું નથી એટલે R કોમન તો સૂત્ર પાવર P બરાબર v²/r પાવર P બરાબર v²/r પણ R બદલાતા નથી R અચળ રહે છે બરાબર એટલે પાવર P ચલે છે v² બરાબર તો આપણે P2 શોધવાના છે એટલે P2/P1 બરાબર v²/v1² થઈ જશે બરાબર therefore P2 બરાબર P1 v2² upon v1² થઈ જશે બરાબર P1 સામે જશે એટલે v2² upon v1² થઈ જશે તો માટે P2 બરાબર ચલો P1 કેટલા છે P1 એટલે કે 1000 ગુણાકારમાં V2 કેટલા છે કે 110 ગુણ્યા 110 લખાશે કારણ કે એનો વર્ગ છે અને છેદમાં V1 કેટલા છે 220 નો વર્ગ 220 ગુણ્યા 220 બરાબર 11 દુ 22 બરાબર અને હવે અહીંયા આવી જશે 500 जैसे 250 इतने आई गया पावर P2 बराबर 250 वोल्ट बराबर જે આન્સર પાવર P2 બરાબર 250 વોટ બરાબર તો જે હમણાં આગળ કીધું એ જ પ્રમાણે
વોલ્ટેજ 220 માંથી 110 વોલ્ટેજ ઘટી ગયા, ધેટ મીન્સ પાવર પણ ઘટી જશે. જો 1000 માંથી 250 તો સિમ્પલ છે કે આની બ્રાઇટનેસ વધારે હશે, આની બ્રાઇટનેસ ઓછી હશે. બોલો ક્લિયર છે? અને લાસ્ટમાં આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ, એટલે કે MCQ નંબર 3. ચાલો તો મિત્રો જુઓ, MCQ નંબર 3 ની રકમમાં આપણને આપેલું છે કે એક પાવર 100 વોટ, એક બલ્બનો પાવર 100 વોટ જેટલો છે, એનો વોલ્ટેજ 200 વોલ્ટ જેટલો છે. બરાબર? હવે બે પરિસ્થિતિ આપેલી છે કે બલ્બ ક્યારેક વપરાશમાં છે અને ક્યારેક વપરાશમાં નથી. બરાબર? બલ્બ જ્યારે વપરાશમાં હોય ત્યારનો અવરોધ R1 છે, જે વપરાશમાં ન હોય ત્યારના અવરોધ કરતા 10 ગણો છે. બરાબર? એટલે આ રીતે લખી શકાય. જો ફરીથી સમજો કે બલ્બ જ્યારે વપરાશમાં હોય ત્યારનો અવરોધ R1 છે, જે વપરાશમાં ન હોય ત્યારના અવરોધ કરતા 10 ગણો છે. એટલે R1 બરાબર 10 R2 લખાય. બરાબર? તો વપરાશમાં ન હોય ત્યારનો અવરોધ R2 આપણે શોધવાનો છે. બરાબર? તો જ્યારે બલ્બ વપરાશમાં છે ત્યારનો અવરોધ R1 આપણે જાણતા હોઈએ તો R2 મળી જશે. રાઈટ? તો એના માટે પાવર અને વોલ્ટેજ આપેલા છે. તો વપરાશમાં છે માટે આટલો પાવર ખર્ચ કરે છે. બરાબર? પાવર એ શું છે? તો અવરોધ માટે ઓહમિક લોસ છે. રાઈટ? ખર્ચાતો પાવર. અવરોધ માટે આપણે લેક્ચરના શરૂઆતમાં જ કીધેલું કે પાવર ખર્ચાય છે, એટલે આ પાવરનો ખર્ચ થાય છે. ધેટ મીન્સ કે બલ્બ જ્યારે વપરાશમાં હોય ત્યારનો આ પાવર અને ત્યારનો આ વોલ્ટેજ થયો. બોલો ક્લિયર છે? તો અવરોધનું સૂત્ર, તો પાવર P બરાબર V²/R, એમાંથી R બરાબર V²/P, માટે R1 બરાબર, R1 એટલે શું છે કે વપરાશમાં હોય ત્યારે, બલ્બ જ્યારે વપરાશમાં હોય ત્યારનો અવરોધ એટલે કે R1, જે થશે V²/P એટલે કે 200 નો વર્ગ છેદમાં પાવર P એટલે કે 100. બે એટલે કે 400 થઈ જશે. 400 ઓહ્મ. R1 મળી ગયું. બરાબર? તો હવે રકમના આધારે આપણે રિલેશન લખ્યું છે કે R1 બરાબર 10 R2. R1 બરાબર 10 R2. તો આપણે R2 શોધવાનું. R2 ને કરતા બનાવો. તો R2 બરાબર 10 છેદમાં એટલે કે R1/10, માટે R2 બરાબર, ચલો R1 કેટલા છે? R1 400 મળી ગયું છેદમાં 10, તો 0 0 ગયા એટલે કે 40. એટલે કે આ જ બલ્બ જ્યારે વપરાશમાં ન હોય ત્યારે એનો અવરોધ કેટલો હશે? 40 ઓહ્મ હશે. વપરાશમાં ન હોય ત્યારનો અવરોધ R2 40 ઓહ્મ હશે. વપરાશમાં આવ્યા બાદ એનો અવરોધ થઈ ગયા 400. બરાબર? 10 ગણો વધી જશે. બોલો ક્લિયર છે? ચલો તો આ સાથે જ આપણે પાવરનો ટોપિક પૂરો કરીએ છીએ અને આજનો વિડિયો પણ પૂરો કરીએ છીએ અને મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક સાથે. બરાબર?